તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ગરમીથી બચવા છાસ કેન્દ્રો ખોલાયા, જ્યાં શાસ્ત્રીનગરમાં આવેલ સંસ્થા દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે અંકુર વિસ્તારમાં મિત્ર મંડળ દ્વારા 250 લીટર છાસનું વિતરણ કરાયું કે જ્યાં અંગ દજાડતી ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ ગરમી વચ્ચે લોકોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું। જ્યારે કરેલું છે બરાબર, અને 45 ડિગ્રીથી 47 ડિગ્રી સુધી તાપમાન રોજે રોજનું રહે છે। અને બીજું કે હેતુ તો એવું છે કે પેલા દરેક વર્ષથી પેલા 2-3 વર્ષથી મેં કાર્યક્રમ બધા યુવક મિત્રો બધા મિત્રો જોડે રહી અને ચાલુ કરેલું છે બરાબર। અને દર વર્ષે એક દિવસ છાસનું વિતરણ કરીએ છીએ અને બીજા દિવસે લીંબુ શરબતનું વિતરણ કરીએ છીએ। અને આ રીતે ઘણી વખતે સેવા અમે ટાઈમ ટુ ટાઈમ કરતા રહીએ છીએ। કેટલા વર્ષથી આ કરો છો? આ લગભગ 3 થી 4 વર્ષથી ચાલુ છે। આ કેટલા દિવસથી ચાલુ કર્યું છે અને ક્યાં સુધી ચાલશે? હજુ સુધી કોઈ સમય ફિક્સ નથી કે કેટલા દિવસ સુધી, પણ મેન મોટિવ અમારે એવો છે કે જ્યાં સુધી સરકાર દઈ રહેલા જ્યારે ચાલુ છે બરાબર છે, તો જ્યાં સુધી સરકાર કહે નહીં કે ના ભાઈ હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ ત્યાં સુધી ચાલુ રાખવાનો હોય। રોજની કેટલા લીટર છાશ કે શરબત જાય? રોજની 250 થી 300 લીટર છાશ જાય છે અને લીંબુ શરબતનું હજુ સુધી કોઈ આયોજન નથી, એટલે કાલની તારીખમાં ખબર પડે કે કેટલું જશે। આ સેવા કેન્દ્રમાં કોણ કોણ તમારી સાથે જોડાયેલું? સેવા કેન્દ્રમાં